महाध्यानाभ्यासं विदधतमजस्रं भगवत पवित्रे सम्प्राप्तं स्थितिमतिवरैकान्तिकवृषे सदानन्दं सारं परमहरिवार्ताव्यसनिनं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततम् अनेकेभ्यो सद्भ्यो विमलहरिविज्ञान ददतं भुविर्ब्राह्मीं विद्यां हरिवचनरूपामुदयतं हरिध्यानासक्तं शुभगुणमनाद्यक्षरमहं गुणातीतानन्दं सकलगुरुमीडे मुनिवरम् સ્વામિનારાયણ પ્રથમ તો સર્વે સંકલ્પને પડતા મૂકીને એકાગ્ર ચિત્તે થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું જે સ્વામી વાતું કરે છે ને આપણે સાંભળીએ છીએ એ પ્રમાણે સાંભળવી ને પોતાના અંતરમાં તપાસ કરતા જવું ને કહ્યું છે તેમ સમજીને વર્તવું. સ્વામિનારાયણ મૂળઅક્ષરમૂર્તિ અનાદિ મૂળક્ષરમૂર્તિ ગુણાત્યાન સ્વામીની વાતો પ્રકરણ 11 વાત નંબર 203. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી સમયા ઉત્સવ થાય છે તે મોહી મોહી સુરતપણું વધે તે સારું છે અને તેથી જ મહારાજે સૌ સાધુ સાથે સૌ સાધુ હરિજનને એક સ્તરે ભેરા થવું ને કથા વાર્તા કરવી ને એકબીજાની ખોટ ટાળવી ને ધર્મામૃત નિષ્કામ શુદ્ધિ ને શિક્ષાપત્રીમાં ફેર પડેલો હોય તેને સત્સંગમાં કુસંગ હોય તેને ઉપદેશ દઈ સુધારવા અને કોઈ રીતે સત્સંગમાં નભે તેવા સારા સાધુના સમાગમમાં આવે તે માટે ને મૂળ અજ્ઞાન જાય ને પ્રગટ ભગવાન ને પ્રગટ સાધુને વિશે નિરંતર નિર્દોષ બુદ્ધિ રહે તેથી જીવનું પરમ કલ્યાણ થાય છે. પણ આ તો ઓલ્યાનું ખોદે છે ને ઓલ્યાનું ખોદે છે માટે પંચ વિષય અને દેહાભિમાન એ બેવાનો આપણું સુરતપણું રહેવા દે એવા નથી ને પક્ષપાત થાય છે. તેનું મૂળ તો પંચ વિષય છે. તેથી કોઈ રીતે અવિદ્યા જે માયા તે પ્રવેશ કરી જાય છે ને મહારાજ સાથે પણ કેટલાક માણસ લડ્યા હતા. એનું કારણ દેહાભિમાન પંચ વિષય ને પક્ષપાત છે અને તેને કરીને આ સાધુનો ને ભગવાનનો પણ અવગુણ આવે. માટે હવે લડે પાર નહીં આવે એ તો ખમે જ પાર પડશે અને ગરીબ દાવે સુખ થશે. માટે ગરીબ થઈને સાધુ રહી ભગવાન બચી લેવા અને મોક્ષ સુધારી લેવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી વાત નંબર 218. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી મોટા સાધુ છે તે વાતું કરીને સમજાવે ને બતાવી દે પણ કોઈ તેને સાથે પોતે વર્તી દે કે મારીને ભજન કરાવે કે ડોક મરડીને કરાવે એ તો જીવને જ કરવાનું છે ને ભજન તો ત્યારે કરે ત્યારે જ થાય ને ફરવા જાય ત્યાં એક જણ વાતું કરે બાકી બીજા રહ્યા તેને તો ભજન જ કરવું રહ્યું ને ભજન ન કરે તો ડોર થાય કે ને કાં તો ઝોલા ખાય. માટે ભજન થાય તો ભજન કરવું નહીં તો ભણવું વાંચવું પણ નવરું ન રહેવું. અને અમે તો એમ જાણ્યું અને અમે તો એમ માન્યું છે કે જે ધર્મામૃત પ્રમાણે વર્તે તે જ એકાંતિક છે ને ધર્મામૃતમાં શું કઠણ પડે એવું છે. ધર્મામૃતમાં શું કઠણ પડે એવું છે ને ધર્મામૃત પાડીને કોણ મરી ગયો કે માંદો પડ્યો. મહારાજે દેહ રહે એવું કહ્યું છે પણ કઠણ પડે એવું કહ્યું નથી ને ખરેખરા નિયમ પારે કે ખરેખરી ટેક રાખે તેની રક્ષા તો ભગવાન પોતે કરે છે ને મોટા સાધુ પણ કરે છે. તે ઉપર વાત કરી છે. એક જણને વિધવાને નડવું એવું નિયમ હતું તે ક્યાં ગયો હશે
ત્યાં કોઈકે જાણીને ઉપવાસ પડાવ્યો. પછી તે અભડાવનારને જ વિચાર થયો, જે ધૂળ પડી આપણા ખાવામાં, કોણ જે આપણે ખાધું ને એવા ખરી ટેકવાળાને ઉપવાસ કરાવ્યો. પછી તેની ચોકી સર્વે કરવા માંડી, જે રખે એને કોઈ અડી જાય. સજાનંદ સ્વામી મહારાજની જય.